19મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 થી 21 જૂન 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. ગુડ લક ટુ યુ ઓલ એનિમેશન, અગાપતો શોર્ટ ફિક્શન અને ટાઈપ એન્ડ વોટર ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ સાથે ઓપનિંગ થયું. કોમ્પિટિશન અને નોન કોમ્પિટિશન સેક્શનમાં 46 દેશોની 346 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. એઆઈ સિનેમા હેકેથોન, નવા પ્રાદેશિક સેક્શન અને વિસ્તૃત ઇન્ડસ્ટ્રી જોડાણ MIFF 2026ની મુખ્ય હાઇલાઇટ્સમાં સામેલ વેવ્સ ડોક બજારમાં 155 એન્ટ્રીઓ પ્રદર્શિત થશે. MIFFમાં મજબૂત B2B ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપેશન. NFDC એ 19માં MIFFમાં મરાઠી ફિલ્મોનો ક્યુરેટેડ સેક્શન રજૂ કરવા માટે ફિલ્મ સિટી સાથે જોડાણ કર્યું. 18 જૂનના રોજ યોજાનાર મિડફેસ્ટ લાઇનઅપમાં એન્ડ્રિયા સેલેસોવા, ચેક રિપબ્લિક અને સ્લોવાકિયા દ્વારા નિર્દેશિત એનિમેટેડ ફિલ્મ ઇની મિની માઇની મો, અલ્તાય ઉલાન યાંગ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નિર્દેશિત શોર્ટ ફિક્શન હાઇના અને મોરિસ ફ્રીબર્ગ્સહોઝ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટરી આઈ લવ યુ આઈ લીવ યુ નો સમાવેશ થશે, જેમાંથી દરેક વિશિષ્ટ વાર્તાકથન શૈલીઓ અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. આ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધાની શ્રેણીઓમાં 18 એવોર્ડ્સ એનાયત કરશે, જેમાં ટ્રોફી અને પ્રમાણપત્રો સાથે કુલ 45 લાખની પુરસ્કાર રાશિ સામેલ છે. ઓપનિંગ સેરેમનીની એક મુખ્ય હાઇલાઇટ પ્રતિષ્ઠિત વી શાંતારામ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડનું એનાયત હોવું રહેશે, જ્યાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાના 125માં જ જન્મજયંતિ વર્ષ સાથે સુસંગત છે. 19માં MIFFમાં પ્રખ્યાત ફિલ્મ વ્યાવસાયિકોની આગેવાની હેઠળ 10 માસ્ટર ક્લાસ પણ યોજાશે, જેમાં ફિલ્મ નિર્માણ, વાર્તાલેખન, અભિનય, પટકથા લેખન, સ્ક્રીન રાઇટિંગ અને સિનેમેટોગ્રાફીનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર્સ એસોસિએશન IDPA 19માં MIFFમાં ફિલ્મોના સ્ક્રીનિંગની સાથે 5 ઓપન ફોરમ ચર્ચાઓનું આયોજન કરશે. NFDCમાં સ્ક્રીનિંગ દાદર ખાતે રવિન્દ્ર નાટ્યગૃહ, મંદિર અને 2 કોલેજો એટલે કે SVKMની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ, વિલે પાર્લે અને સેન્ટ પોલ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એજ્યુકેશન, બાંદ્રા વેસ્ટ ખાતે પણ યોજાશે. આ વર્ષની આવૃત્તિમાં પ્રાદેશિક સિનેમેટિક અવાજોને પ્રદર્શિત કરવા અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવાના ઉદ્દેશ્ય સાથે 2 નવા ક્યુરેટેડ સેક્શનના મરાઠી ફિલ્મ અને ઇકોઝ ફ્રોમ નોર્થ ઇસ્ટ રજૂ કરવામાં આવ્યા છે. વેવ્સ ડોક બજાર સેક્શન એક મજબૂત ઇન્ડસ્ટ્રી કેન્દ્રિત પસંદગી પ્રદર્શિત કરશે, જે ડોક્યુમેન્ટરી, ટેલેન્ટેડ અને માર્કેટ જોડાણ માટેના એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે તેની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે કુલ 155 એન્ટ્રીઓ પ્રદર્શિત કરવામાં આવશે, જેની સાથે વર્ક ઇન પ્રોગ્રેસ લેબમાં 5 પ્રોજેક્ટ અને ફિલ્મ બજાર રેકમેન્ડેશન હેઠળ 12 ફિલ્મો સામેલ હશે, જેમાં વ્યુઇંગ રૂમ, ઇન્ડસ્ટ્રી એક્સેસ અને મૂલ્યાંકન માટે તમામ 155 ફિલ્મોની યજમાની કરાશે. આ સેક્શનમાં મજબૂત B2B નેટવર્કિંગ તકો પણ સુવિધાજનક બનાવાશે, જેમાં નેટફ્લિક્સ, ઝી સોની, સ્ટેજ OTT અને વેવ્સ OTT સહિતના અગ્રણી પ્લેટફોર્મ અને બ્રોડકાસ્ટ મીટિંગ સાથે પુષ્ટિ કરાશે, જે ડોક્યુમેન્ટરીની શોધ, સહયોગ અને વિતરણ માટેના એક મહત્વપૂર્ણ માર્કેટપ્લેસ તરીકે તેના સ્થાનને મજબૂત કરે છે. પ્રથમ વખત MIFF મુંબઈ થ્રુ આ થાઉઝન્ડ આઈઝ શીર્ષક હેઠળ એક AI સિનેમા હેકેથોનનું આયોજન કરાશે, જે AI આધારિત સ્ટોરી ટેલિંગની શોધ કરતી 48 કલાકની વૈશ્વિક ફિલ્મ નિર્માણ ચેલેન્જ છે. આ ફેસ્ટિવલમાં 10 માસ્ટર ક્લાસ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ તેમજ ઇન્ડસ્ટ્રી નિષ્ણાંત સાથે બહુવિધ પેનલ ચર્ચાઓ પણ યોજાશે. MIFF 2026 માટે વિદ્યાર્થીઓની નોંધણી નિઃશુલ્ક રાખવામાં આવી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક.
સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.